નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ વિડિયોમાં આપણે ચોથા દાખલા સુધી જોયું હતું 13.1 નો પાંચમો દાખલો જોઈએ અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો પણ છે, કારણ કે 5 દાખલા છે આપણા સિલેબસમાં, બરોબર છે। પછી છે ઉદાહરણ 1 અને 2। તો જોઈએ 13.1 નો પાંચમો દાખલો શું કહે છે કે અહીંયા બે પેટીની વાત છે, એક સમઘન છે અને એક લંબઘન છે। તો એક સમઘન પેટી ની બધી જ ધાર 10 સેમી ની છે। હવે સમઘનમાં તો બધી જ ધાર એટલે બાજુનું માપ લંબાઈ, તો બધી જ કેટલી હોય 10 સેમી ની કીધી છે, એટલે બધી ધાર કેટલી છે 10 સેમી ની છે। એક સમઘન પેટીની ધાર કેટલી છે 10 સેમી, એટલે કે એની લંબાઈ સમઘનમાં ફક્ત લંબાઈ જ હોય, મેં પહેલા વિડિયોમાં તમને કીધું હતું। તો બધી 10 સેમી ની છે અને બીજી લંબઘન પેટી છે, તો એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી દીધી છે, બરોબર છે। સમઘનમાં ફક્ત લંબાઈ જ હોય અને લંબઘનમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય, તો બધી વસ્તુ આપી દીધી છે તમને। તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, પહેલું કે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠફળ નું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ વધુ છે? પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ વધુ છે એનો મતલબ એવો કઈ પેટીનું? તો એમ નામ તો ખબર પડે નહીં, બરોબર છે। તો મારે બેયને શું મેળવવા પડે? પાર્શ્વ પૃષ્ઠફળના ક્ષેત્રફળ મેળવવા પડે, પછી મને ખબર પડે કે કઈ પેટીનું કેટલું ક્ષેત્રફળ છે। તો ચલો બે પેટીના આપણે પાર્શ્વ પૃષ્ઠફળ મિત્રો મેળવી લઈએ, બરોબર છે। તો સૌથી પહેલા તો સમઘનનું માપ લખી દઈએ। સમઘન માટે ચલો સમઘન માટે એની લંબાઈ આપી દીધી છે L, કેટલી છે 10 સેમી, અને લંબઘન માટે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, લંબાઈ છે 12.5 સેમી, પહોળાઈ છે 10 સેમી અને ઊંચાઈ છે 8 સેમી। ઓકે, ચલો બેયના માપ લખી દીધા જે આપ્યા હતી। હવે પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે? તો બે પેટીના મને બેયના પાર્શ્વ પૃષ્ઠફળ ખબર હોવી જોઈએ, તો મને ખબર પડે કોનું વધુ છે અને કોનું ઓછું। તો પહેલા સમઘનનું મેળવી દઈએ। ચલો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, તો શું સૂત્ર હતું? 4l નો વર્ગ હતું, યાદ છે ને? તો 4m નામ, l એટલે સમઘનની લંબાઈ કેટલી છે 10, તો એનો વર્ગ 4m નામ 10 નો વર્ગ એટલે 100, તો 100 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 400 સેમી સ્ક્વેર। તો ચલો સમઘનની પેટી છે એનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું 400 સેમી સ્ક્વેર। હવે લંબઘનનું મેળવી દો। ચલો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2h કૌંસમાં l વત્તા b, પાર્શ્વનું આ સૂત્ર છે યાદ છે ને બધાને? 2h કૌંસમાં l વત્તા b, 2m ના h એટલે 8, ચલો આ 2m ના h ની જગ્યાએ મૂકો 8, l 12.5 વત્તા b, b છે 10, સાદરૂપ આપે 8 દુને 16, કૌંસની અંદર 12.5 વત્તા 10 એટલે 22.5। ચલો આ બંનેનો થશે ગુણાકાર, તો કે 22.5 ગુણ્યા 16, 0 225 એમ નામ। ચલો 6 5 30, 6 દુ 12 ને 3 15, વધી પડે 6 દુ 12 ને 1 13, 0 10 વધી પડી 1 6 અને 3, ચલો 22.5, 1 પોઈન્ટ એટલે 1 પોઈન્ટ કાપવો પડશે, તો શું મળશે? 360 સેમી નો વર્ગ। તો હાલો મળી ગયો જવાબ। આ સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું અને આ લંબઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું।
તમને એમ કીધું તો કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે, તો મારે બે પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ મેળવી દેવું પડે. તો ચલો, સમઘનનું 400 છે, લંબઘનનું 360, તો કોનું વધુ કહેવાય? સમઘન પેટીનું. અને કેટલું છે આની કરતા વધારે? તો અહીં 400 છે, ત્યાં 360 જ છે, તો 40 સેમી સ્ક્વેર જેટલું આનું વધારે છે. તો જવાબ લખવાનો આ રીતે મિત્રો કે સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ 40 સેમી સ્ક્વેર જેટલું શું છે? વધુ છે. ઓકે, ખબર પડી ગઈ ને કોનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે? તો બેના પાર્શ્વ મેળવી દો એટલે ખબર પડી જાય. એવી જ રીતે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. હવે શું કીધું હે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું? તો કોનું પૃષ્ઠફળ ઓછું છે કુલ? તો મને બે પેટીના શું ખબર હોય છે? કુલ પૃષ્ઠફળ ખબર હોય છે, તો મેળવી દો. ચલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. તો કે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ સૂત્ર યાદ છે ને? 6l નો વર્ગ. પહેલા વિડિયોમાં જોયું હતું 6m ના l એટલે કેટલા? સમઘનના 10 નો વર્ગ. 6m ના 10 નો વર્ગ એટલે 100 ગુણ્યા 600 સેમી સ્ક્વેર. ચલો, સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ મળી ગયું. હવે લંબઘનનું મેળવી દો. તો કે ભાઈ લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ એટલે કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. ચલો 2m ના LB લંબાઈ 12.5 ગુણ્યા પહોળાઈ 10 વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 10 ગુણ્યા 8 વત્તા HL. h એટલે 8, l એટલે 12.5. કિંમતો મૂકી છે, કાઈ નથી કર્યું. ચલો અહીં સાદરૂપ આપો. તો 12.5 એટલે 125 ના છેદમાં 10 લખાય. 1 પોઈન્ટ ખસું એટલે અહીંયા પોઈન્ટ છે, 1 પોઈન્ટ ખસું એટલે 125 ના છેદમાં 10 ગુણ્યા 10. ચલો 10 ઉડ્યા વત્તા 10 8 80 વત્તા 12.5 ગુણ્યા 8. ચલો 8 પંચા 40, 8 દુ 16 ને 4 20, વધી પડી 2, 8 એક 8 ને 2 10. 1 પોઈન્ટ કાપો એટલે 100. તો આ બેનો ગુણાકાર થશે 100. ચલો 2m નામ સાદરૂપ આપો. 125 વધ્યા, પાછળ વધ્યા 80 અને પાછળ વધ્યા 100. ચલો 2m નામ 3 નો કર દો સરવાળો. તો કે આ 20 અહીં નાખ દો એટલે 100, આ 100, આ 100, 300, 305 થશે. તો 305 ગુણ્યા 2 એટલે ડબલ એના 610 સેમી સ્ક્વેર. તો ચલો બેયનું કુલ પૃષ્ઠફળ મળી ગયું. સમઘનનું મળ્યું 600 અને લંબઘનનું મળ્યું 610. તો પૂછ્યું છે શું? કોનું કુલ પૃષ્ઠફળ ઓછું છે? તો કોનું ઓછું થાય? સમઘનનું. કેટલું થાય? 10 સેમી સ્ક્વેર જેટલું લંબઘન કરતા ઓછું છે. તો લખી દેવાનું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ 10 સેમી સ્ક્વેર જેટલું કેવું છે મિત્રો? ઓછું છે. ઓકે, તો આની સાથે જ આપણો સ્વાધ્યાય મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. જો પૃષ્ઠફળ ઘનફળના મિત્રો દાખલા ઓછામાં ઓછા ઘરે 3 વાર ગણવા પડશે. એક દાખલો તો જ ટપવો પડશે, નહીં તો ઉપરથી જશે.
કે આ સાહેબ શું ભણાવે પૃષ્ઠફળ અને ઘનફળમાં કંઈક ટકો ન કરતો ભાઈ નો જ પડે હો ખાલી એકવાર જોઈ લો અને દાખલો એમ કે નો ખબર પડે નો જ પડે એકવાર જો સમજો બીજી વાર સમજો અને બે ત્રણ વાર તમે જાતે સમજીને ગણો તો આવડે બરોબર चलो उदाहरण नंबर 1 કે મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે મેરીને તેનું ક્રિસમસ सांता क्लॉज ने चित्र ने रंगीन कागज वडे सांता क्लॉज ना चित्र ने रंगीन कागज वीटाळेला लंगण लाकडाना खोखा पर आ क्रिसमस ट्री મૂકવા માંગે છે જો આકૃતિ 13.4 એટલે મિત્રો તમે 13મા ચેપ્ટર માં पेज नंबर 188 ऊपर चलो चित्र जुओ बधाय बैठा बैठा હું રકમ લખું ત્યાં સુધી તો દાખલો ખબર પડ્યો છે આ હવે આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો છે તે જાણવું છે આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ खरीदवो छे ते जाणवू छे जो खोखानी लंबाई पहोळाई अने ऊंचाई 80 सेमी 40 सेमी ने 20 सेमी होय तो 40 सेमी लंबाई वाला કેટલા ચોરસ કાગળની જરૂર પડે કેટલા ચોરસ કાગળની જરૂર પડે રકમ જ ખાલી મોટી છે અહીં દાખલામાં કાંઈ એટલું બધું ખાસ નથી બરોબર છે પણ રકમ સમજવી ખૂબ જ જરૂરી છે હું તમને પેલા ઉદાહરણ આપું તો આ જલ્દી રકમ સમજાશે બરોબર પછી રકમ સમજવા ટ્રાય કરીએ કે તમે ગિફ્ટ આપી હોય કોકને તો શું હોય જનરલી કે સપોઝ કોઈ ટેડી તમારે ગિફ્ટ દેવી છે કોઈને કે કોઈ વોચ ઘડિયાળ સપોઝ તમારે વોચ ઘડિયાળ કોઈને ગિફ્ટ દેવી છે તો તમે ઘડિયાળ લેશો એટલે બોક્સમાં હોય પછી શું કરો ગિફ્ટ આપી છે એટલે એની ફરતે આમ શું વીટાળો એક મસ્ત એવું રંગીન કાગળ વીટાળો ને
તો બસ અહીંયા એવું જ છે કે એક મેરી નામની કોઈ છોકરી છે, એને શું કરવું છે, ઓલું ક્રિસમસ ટ્રી આવે ક્રિસમસ ઉપર જે શણગારતા હોય છે એવું, તો એવું એક ખોખું છે આમ લંબઘન આકારનું, એની ઉપર શું મૂકવું છે, ટ્રી મૂકવું છે. તો એ ખોખાને શું કરવું છે, એને શણગારવું છે. હવે શેનાથી શણગારે છે, તો ઓલા સ્ટીકર જોયા છે ને તમે, નાના નાના ઓલા છોટા ભીમના ને એવા બધા સ્ટીકર આવે, ઈ ટાઈપ સાન્તા ક્લોઝ ના સ્ટીકર થી એને શું કરવું છે, ચોટાડવું છે. ઈ ચોરસ કાગળ છે, બધે સાન્તા ક્લોઝ ના સ્ટીકર છે ને બધા ચોરસ છે કાગળ. તો એને આખા ખોખામાં એને લગાડવું છે, આખા ખોખામાં એને સ્ટીકર લગાડવું છે, આઈ મીન કાગળ લગાડવું છે. તો કેટલા કાગળની જરૂર પડે એવું કહે છે, અને કાગળનું માપ આપી દીધું છે ચોરસ, અને જે ખોખું છે ને લંબઘન એનું માપ આપી દીધું છે. રકમમાં ઘેર બેઠી. હવે હું તમને વાંચીને સમજાવું કે મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે. હાલો બધાને ખબર પડી ગઈ તો કે ભાઈ મેરી નામની કોક છોકરી છે, એને એનું ક્રિસમસ ટ્રી છે એ શું કરવું છે, શણગારવું છે. હવે તે સાન્તા ક્લોઝના ચિત્રને રંગીન કાગળથી વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર આ ટ્રી મૂકવા માંગે છે. એટલે શું કહેવા માંગે છે, સાન્તા ક્લોઝના ચિત્રને, એટલે જે કાગળ છે ને એના ઉપર સાન્તા ક્લોઝ છે, અને ઈ સાન્તા ક્લોઝના કાગળ ક્યાં લગાડવા છે, ખોખા ઉપર લગાડવા છે, અને એના ઉપર ટ્રી મૂકવું છે. હવે તેને કેટલો કાગળ ખરીદવો છે, આ કામ માટે તેને ચોક્કસ કેટલો કાગળ ખરીદવો છે તે જાણવું છે. એટલે ભાઈ ખોખામાં મારે કેટલું કાગળ વપરાશે ઈ જાણવું છે એને. તો આપણે એને જણાવી દઈએ કેટલું જોશે, બરોબર. ચલો, ખોખાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે, અને જે ચોરસ કાગળ છે, ચોરસમાં તો એક જ માપ હોય, લંબાઈ ઈ 40 સેમી છે. તો કેટલા ચોરસ કાગળની જરૂર પડશે એવું કીધું છે. ચલો મેળવી દઈએ. તો મિત્રો પેલા બે વસ્તુ તમે અહીંયા શોધી નાખો, પછી દાખલો સમજવાની ટ્રાય કરો. ત્યાં સુધી કઈ જ નહીં, એક ખોખાનું પૃષ્ઠફળ મેળવી દો, અને ચોરસ જે કાગળ લગાડવાનો છે ને એનું પૃષ્ઠફળ મેળવી દો. દાખલો સમજાઈ ગયો? એકવાર આકૃતિ સાથે સમજીએ તો મજા આવશે. આવી રીતે ચોરસ બોક્સ છે, લંબઘન બોક્સ, સોરી. હવે આની ઉપર એને ટ્રી લગાડવું છે, આવી રીતે આવે ને કઈ ટ્રી, સમજી જાજો, ક્રિસમસ ટ્રી છે. તો આ બોક્સની ફરતે મેરીને શું લગાડવા છે, આમ આખા ભાગમાં સાન્તા ક્લોઝના કાગળ લગાડવા છે. તો આ બોક્સમાં ફરતે કાગળ લગાડવા છે, તો કેટલા કાગળની જરૂર પડે એવો પ્રશ્ન કરેલો છે. તો અહીંયા તમે બે કામ કરો. પહેલું કામ, ખોખાનું પૃષ્ઠફળ મેળવી દો અને ચોરસ કાગળનું પૃષ્ઠફળ મેળવી દો, પછી આગળ વધીએ. હાલો સ્ટાર્ટ કરી દઈએ દાખલો. તો ખોખા માટે લખીએ લંબઘન ખોખા માટે. ચલો, લંબાઈ કેટલી છે, 80 સેમી, પહોળાઈ 40 સેમી, અને ઊંચાઈ 20 સેમી. બાજુમાં ચોરસ કાગળ માટેનું માપ. ચલો, એની લંબાઈ આપી દીધી છે, કેટલી છે, 40 સેમી. કેટલી છે, 40 સેમી. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. લંબઘન ખોખાનું શું મેળવી દઈએ, પૃષ્ઠફળ મેળવી દઈએ. લંબઘન ખોખાનું પૃષ્ઠફળ. તો પહેલા લંબઘન ખોખાનું કુલ પૃષ્ઠફળ, કારણ કે ખોખું કમ્પ્લીટલી પૂરેપૂરું જશે, પેક જ હશે ચારે કોરથી, એટલે કુલ પૃષ્ઠફળ. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. 2m ના L ગુણ્યા B 80 ગુણ્યા 40, B ગુણ્યા H 40 ગુણ્યા 20 વત્તા HL 20 ગુણ્યા 80. તો 2m ના 80 ગુણ્યા 40, 8 4 32, એટલે 3200, 4 2 8, 800, 8 2 16, 1600. ચલો 2m ના સરવાળો કરીએ. 2 0 2 0 2 0, એટલે 2 0 લગાડ દો. ત્રીજો અંક 6 ને 8 14, 14 ને 2 16, વધી પડી 1, 2 ને 3 5,
5600 ચલો 5600 ગુણ્યા 2 એટલે 6 દુ ને 12 વધી પડી 56 ગુણ્યા 2 6 દુ 12 વધી પડી 5 દુ 10 ને 11 112 અને 2 0 લગાડ દો 11200 સેમી છે તો સેમી સ્ક્વેર બરોબર છે 11200 સેમી સ્ક્વેર જેટલું લંઘન ખોખું છે એનું પૃષ્ઠફળ એટલું છે ખોખાનું મળી ગયું હવે ચોરસ કાગળના ટુકડાનું મેળવી દો એક ચોરસ કાગળના ટુકડાનું ક્ષેત્રફળ ચલો ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ યાદ છે ને બાજુનો વર્ગ બાજુ કેટલી છે ચોરસની 40 તો 40 નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 અને એક 0 છે એને ડબલ થઈ જશે 1600 સેમી સ્ક્વેર તો મેં શું કર્યું ખોખાનું અને ચોરસ કાગળનું બંનેનું શું મેળવી દીધું પૃષ્ઠફળ મેળવી દીધું હવે કંઈ જ નથી કરવાનું દાખલા જવાબ આવી ગયો છે પણ એ પહેલા હું તમને એક ઉદાહરણ આપું પછી દાખલાનો ગણીએ હવે તમે 100 રૂપિયાની ચોકલેટ લીધી રૂપિયા 100 ની શું લીધી ચોકલેટ લીધી એને ભાગ્યા એક ચોકલેટની કિંમત કરી દઉં છું શું કરી દઉં છું એક ચોકલેટની કિંમત એક ચોકલેટની કિંમત હંજા મેં શું કર્યું ઉપર કુલ કેટલા રૂપિયાની ચોકલેટ લીધી એ લખ્યું અને નીચે એક ચોકલેટની કિંમત તો આ ઉડ્યા તો જવાબ મળ્યો મને 10 તો આનો મતલબ શું થયો ખબર પડી કે 10 રૂપિયા વાળી મને 100 રૂપિયામાં 10 ચોકલેટ મળશે 10 રૂપિયા વાળી 100 રૂપિયામાં કેટલી ચોકલેટ મળે 10 ચોકલેટ મળે કઈ રીતે હિસાબ કર્યો તો કે ઉપર કુલ અને નીચે એક નો ભાવ કર્યો મેં તો અહીંયા એવું જ કરો મિત્રો કે ભાઈ કેટલા તમારે કાગળ જોશે તો લખો પહેલા કે ખોખા અથવા ખોખું શણગારવા જરૂરી કાગળ ચલો કેટલા કાગળ જોઈ તો ઉપર કુલ અને નીચે એક નું માપ તો કુલ એટલે લંઘન ખોખાનું કુલ પૃષ્ઠફળ લંઘન ખોખાનું કુલ પૃષ્ઠફળ એટલે કે ઉપર કુલ ચોકલેટની કિંમત જેવું થઈ ગયું નીચે એક ચોકલેટની કિંમત તો અહીંયા એક ચોરસ કાગળનું ક્ષેત્રફળ તો કે એક ચોરસ કાગળના ટુકડાનું ક્ષેત્રફળ ચલો લંઘન ખોખાનું કુલ કેટલું મળ્યું હતું 11200 છેદમાં ચોરસ ટુકડાનું 1600 ચલો 0 0 કેન્સલ ચલો 112 ભાગ્યા 16 કેટલા મળશે 16 સત્તા 112 7 કાગળની જરૂર પડશે કેટલા કાગળની જરૂર પડશે મિત્રો 7 કાગળની જરૂર પડે એટલે 7 કાગળ લેશે તો ઈ જેવું ટ્રી નીચે જે બોક્સ હતું ને લંઘન ખોખું એને 7 કાગળ આમ ફરતા ફરતા ઉપર નીચે બધે લગાડશે એટલે આખું શણગારાઈ જશે ઓકે ખબર પડી ગઈ દાખલામાં ચલો એકવાર ફરીવાર રિપીટ કરી દઈએ કે મેરી નામની કોઈ છોકરી છે મેરી નામની એને કરવું છે શું તો કે એક લંઘન ખોખું છે એના ઉપર ટ્રી મૂકવું છે એટલે એ ખોખાને શું કરવું છે શણગારવું છે શેનાથી શણગારવું છે તો સાન્તા ક્લોઝના ચિત્રવાળું કાગળ છે એનાથી ચોરસ કાગળ છે એનાથી શણગારવું છે તો ઈ ચોરસ કાગળનું માપ આપ્યું છે અને જે ખોખાને શણગારવું છે એનું માપ આપ્યું છે તો તમારે શું કરવાનું ખોખાનું ક્ષેત્રફળ મેળવી દો
અને ચોરસ કાગળનું ક્ષેત્રફળ મેળવી દો. તો મેં જો ઉપર ખોખાનું ક્ષેત્રફળ મેળવ્યું કુલ અને નીચે ચોરસ કાગળનું ક્ષેત્રફળ હોય, ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ, એટલે બેયના ક્ષેત્રફળ મળી ગયા. પછી એકદમ સિમ્પલ છે કે ભાઈ ખોખું શણગારવા માટે જરૂરી કાગળની સંખ્યા, કેટલા કાગળ જોવી, કેટલા કાગળની ભાઈ જરૂર પડે મારે. તો સિમ્પલ છે, ઉપર કુલ કેટલી ક્ષેત્રફળ છે એટલે કે 11200 જેટલું ક્ષેત્રફળ છે અને એક ચોરસ કાગળ કેટલું રોકશે તો ભાગ્યા 1600 એટલે કુલ ભાગ્યા 1 ની કિંમત કરો એટલે તમને એના નંગ મળી જાય. ઓલું ચોકલેટના ઉદાહરણ જેવું. આ થોડુંક લોજિક છે ભાઈ, આમાં કઈ બીજું સમજાવવા જેવું કઈ નથી. તો 2 0 વિડા 112 ભાગ્યા 16 એટલે 7 તમારો શું થઈ ગયો જવાબ. એટલે કે 7 કાગળની શું પડશે જરૂર પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો વ્યવસ્થિત રીતે બે દાખલાઓ છે એ સમજી વિચારીને તૈયાર કરી દેજો અને પ્રેક્ટિસ કરજો, આવડી જશે, આમાં કઈ અઘરું છે નહીં. થેન્ક યુ.